ભુજના માતરિયા તળાવમાં 1 મહિનાથી ચાલતા મેદસ્વીતા મુક્તિ કેમ્પ 3 પૂર્ણ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત 20 જાન્યુઆરીથી મેદસ્વીતા મુક્તિ કેમ્પ 3નું આયોજન કરાયું હતું। ભુજમાં માતરિયા તળાવ ખાતે યોગ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ, સંચાલક ઉર્વીબેન ચુડાસમા, સહસંચાલક રશ્મિકાંત ત્રિવેદી દ્વારા આ કેમ્પની શરૂઆત કરાઈ હતી। કેમ્પનો 47થી વધુ લોકોએ જોડાઈ 1 મહિના સુધી યોગ દ્વારા મેદસ્વીતાને દૂર કરવા લાભ લીધો હતો। આજે પૂર્ણાહુતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક રમતગમત વિભાગના પ્રમુખ પ્રભાત શર્મા અને અવિનાશ નડિયાદવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। માતરિયા તળાવ ખાતે આ કેમ્પનું આયોજન ઉર્વીબેન ચુડાસમા અને રશ્મિકાંતભાઈના હેઠળ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 240થી વધારે જેટલા સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ કેમ્પમાં રોજ અલગ અલગ પ્રકારની યોગિક ક્રિયાઓ, પ્રાણાયામ તેમજ ઉકારો અને ડાયટ ચાર્ટ આપી યોગ્ય આહાર લઈ કઈ રીતે તમે શરીરને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ બનાવી શકો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને આ મેદસ્વીતા કેમ્પ મેં જોઈન કર્યો છે અને મને બહુ જ સારું લાગે છે। મારે પહેલાં પેઇન કિલર લેવી પડતી હતી, મને જોઈન્ટ્સ પેઇન ને બધું બહુ જ રહેતું હતું, પણ હવે મને એક્સરસાઇઝને આ મેદસ્વીતા કેમ્પથી બહુ જ આરામ છે, કોઈ દવા લેવી નથી પડતી। અમને આ મારા આખા શરીરમાં મને જે કંઈ આમ જકરન થતી હતી, અમને આખા શરીરમાં મને દુખાવો થતો હતો, પગમાં દુખાવો થતો હતો, કમરમાં દુખાવો થતો હતો, એ બધું મારું આ યોગ કેન્દ્રમાં આવીને મારું બધું મટી ગયું છે। હું ધન્યવાદ આપું છું યોગ બોર્ડને, ગુજરાત રાજ્ય સરકારને, અને જે આપણું વિઝન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેદસ્વીતા, એના માટે અલગ પ્રોગ્રામ ચાલ્યા, ફિટ ઇન્ડિયા, સ્પોર્ટ્સ, યોગ બોર્ડ, અને આજે જે યોગ બોર્ડના કેટલાય સાધકો જે ફેલાઈને વર્કિંગ કરી રહ્યા છે, અનેક સાધકોને એનો લાભ મળ્યો છે।